તો અમે ફાઇનલી ચક્કર મારવા આવી ગયા છીએ. દારૂ ખાવા આવી છે ને અમે ચક્કર મારવા આવ્યા છીએ. અહીંયા બાંધવાનું નથી થતું. આમ જો એની પર મચ્છર જો આમ જો સિયા મચ્છર જો ઉપર અહીંયા ઉપર જો બસ હવે અહીંયા રમવા મળે રમવું હોય તો બસ અહીંથી આગળ આપણે નથી જવાનું થતું નકર અહીંયા હાલી હાલીને જ એનર્જી વેસ્ટ થઈ જાય છે. કઈ વાસ ન આવે. આ જો આને શું કહેવાય આનાથી અમે બહુ રમતા. એ આ ખવાય નહીં તું કોને રમાડસ. અને આમ કરીને આમ ઉડાડવાનું. જો એ લાંબા લાંબા મન દયો અહીંયા કઈ બટુક ભોજન આલે હે બટુક ભોજન આલે હે. મને દિયો આલ્યો જો પડી ગઈ ની ઈસુ આવતારી મે છોડાડી ના રે ના આલ્યો લાવ મને દિયો મને ઓડે મને આલ્યો. આ તો જોઈ લે બે હાથ ધરીને જાણે પ્રસાદી લેતી હોય. પ્રસાદી લેસ તું હે જવાબ દે તો. હા આજ દારૂ નહોતી પ્રસાદી નથી તો આને શું કહેવાય એનું નામ તમે કહેજો મને. આ મને નથી ખબર કે આનું નામ શું છે. હાલો જોઈ લે આ ઓલું બધું આના માથામાં નાખી દીધું. ચારો હાલો પકડો હું ભાગું. તમે ત્રણ બસ જો ઓલી લાઈટ જો કેવી મસ્ત દેખાય જો. અત્યારે ક્યાં દિવાળી છે. હાલો હવે અંધારું થઈ ગયું. જો લાઈટ ચાલુ થઈ ગઈ. ચપ્પલ પહેર્યો કોઈના નથી ને બાકી. હાલો બહુ ચક્કર મારી લીધું. હાલો એરિયા જો માં વ્યાજ કહી દે તો બુડી એકલ કેસરી કહી દે તો ચપ્પલ નથી દેખાતા. હાલ જો એવું અંધારું થઈ ગયું. હવે અમે છે ને ઘરે જાય પછી મળીએ આપણે. ઓકે બાય બાય. તો આપણે અહીંયા લહણ ફોલી નાખ્યું છે બરોબર. અને આ બેને અહીંયા ડુંગળી સુધારે લે તમારે લહણ ઝીણકુડી ખાંડળી જો. અહીંયા આજે પાલક પનીરની તૈયારી ચાલુ છે. તમારે લોકોને જમવું હોય તો આવી જજો. આ પાલકનું શું કર્યું બાફી નાખી. પાલક બફાઈ ગઈ છે. હવે પ્યુરી બનાવવાની. બસ આ સ્વાદ માટેની તૈયારી થાય છે. ટમેટા મરચાં ને આદુ એની બને છે આદુ. ઓકે તો આપણે જોઈએ કે હવે કઈ રીતે બનશે. આપણને તો કઈ આવડતું નથી. આપણા બેન બનાવશે જોઈએ. ખાતા આવડે સાચી વાત કહી દીધી. હું અહીંયા ખાવા આવ્યું ની બનાવે છે કઈ ખોટી વાત છે. તો દેખાડા તો આપણે હવે આ સુધારવાનું કામ આપી દીધું છે. ઓકે હવે આ દેખાડા તો આ સુધારવાનું કામ આપી દીધું છે. થોડીક તો મદદ કરવી પડે ને. થોડીક મદદ કરી દઈએ આપણે. વાંધો નહીં મફતમાં નથી ખાવું આપણે. તો આપણું પ્રોપર તૈયારી થઈ ગઈ છે. હવે જો તમે અહીંયા શું શું છે આ આપણે બધું કહેશે. આપણને કોઈ નામ આવડતું નથી. જો આદુ મરચાં લસણની પેસ્ટ છે, ડુંગળી છે, ટમેટા છે, પાલકની પ્યુરી છે, પનીર છે. પનીર છે અને આપણો સ્પેશિયલ છે ને પનીર ટીકા મસાલા. પનીર ટીકા મસાલા સ્પેશિયલ છે આ. એટલે આ ડબ્બી એની નથી. તમે એવું ના કહેતા વળી. આમાં નાઈ આમાં જે અંદર મસાલો હોય ને એ જુગાડ. સ્પેશિયલ છે. જુગાડ. તો હવે આ બનાવે છે ને આપણે જોઈએ કેમ બને છે. મસ્ત વઘાર થાય છે
આવી રીતે ડુંગળીને સાતડી નાખવાની. ડુંગળી ટમેટાની પ્યુરી બનાવી શકો. અમે નથી બનાવી. અમે પ્યુરી નથી રાખી, અમે એમ જ રાખ્યું છે, એમ વધારે સ્વાદ આવશે. પ્યુરી પછી પાલકની તો પ્યુરી બનાવી છે, એટલે હવે બધી પ્યુરી ખાવાની મજા ના આવે, એટલે અમે એમ રાખી છે. આ જોઈ લે, અહીંયા ચુંદડીથી શું રમે છે? શું રમો છો તમે? હે ભૂત ભૂત રમો? હાડી હાડી રમે. હાડી હાડી રમે. હવે ટમેટા જાય છે. હવે આદુ મરચાંની પેસ્ટ જાય છે. આમ ભરપૂર સ્વાદિષ્ટ બનવાનું છે. આવું હોય તો આવી જાવ છો, નિમંત્રણ હું આપું છું. બહુ સરસ બનવાનું છે, એટલે ખોટા ખોટા જ નિમંત્રણ આપું છું. કાંઈ હાજર તો તમે આવવાના નથી. તમે કંઈ કહેવા માંગશો બેન? કાંઈ નહીં, મને બનાવવાનો શોખ છે, ખવડાવવાનો શોખ છે. એને બનાવવાનો શોખ છે, મને ખાવાનો શોખ છે. આ એટલે હિરલ જાય ઘરે આવવાનું ને, એટલે હું કાંઈક નવીન બનાવું. બનાવ્યા રાખે તું ખાધા રાખો, એટલે મસ્ત અમારે મેચિંગ થાય છે. નાખી દીધું બરોબર. ધાણા જીરું પાવડર. હા, જીરું પાવડર ને ધાણા પાવડર. હા, હવે એને ચટણી નાખી દે. લસણ વાળી ચટણી છે આ. અમને લસણવાળી ચટણી વગર ખાવું. લસણ વાળી ચટણી છે આ, સાવ પાવડર ચટણી નથી. એટલે કે મરચું પાવડર ની લસણ વાળી બનાવી છે એમ. ઓકે, આજ તો છે ને, આજ તો આત્માની તૃપ્તિ થઈ જશે ને, એવો સ્વાદ આવવાનો છે આજે ખાવામાં. તમે જોઈ લેજો, બાકી સાવ બની જાય ને એટલે હું તમને બતાવીશ. હવે પાલકની પ્યુરી. હવે પ્યુરી નાખાઈ ગઈ છે પાલકની. કેમ કલર કેમ છે બાકી પાલકનો? જો છે ને જોરદાર. બને છે, કઈ બની રહી. હવે મારા મોઢામાં તો પાણી આવે છે, કઈ બને. હવે સ્પેશિયલ પનીર મસાલો. સ્પેશિયલ પનીર મસાલો જો નાખ્યો છે. એ કેવું થાય? જો દિલ ન ધડકતું હોય એના જેવું થાય. તમે કેજો એના જેવું થતું હતું ને, દિલ ને ધબ કરે ને ધબકતા, એવી રીતે થતું હતું એમાં. હવે જાય છે પનીર. जिस घड़ी का इंतजार था वो घड़ी आ गई है, देख लो गाइस. આ પનીર તો કાચું હોય ને કે બાફેલું છે? પનીર પનીર હોય, એમાં કઈ કાચું બાફેલું તો એને પકાવવાનું ના હોય? ના, એને તમે હે ને તમે ખાલી મોરથી મસાલા નાખીને ફ્રાય કરી શકો. હા, પછી ફ્રાય કરેલું પનીર નાખી શકો ને આવી રીતે ખાલી કટકા કરીને નાખી શકો. જેમ તમને મજા આવે. તો એમાં પાણી નાખીને આપણે પકાવવાનું નહીં થાય? ના ના ના, હવે કોઈ દી બનાવ્યું ના હોય, ખબર ના હોય. જોઈ લ્યો ખાવા. ઓય રે, જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. અમારા શેફે બનાવી દીધું છે. બાકી એ પાલક પનીર જોરદાર. જોરદાર સુગંધ આવવા માંડી. મસ્ત, વાહ. પનીર નાખ્યું એટલે તરત સુગંધ આવી. સુગંધ છે. લેતો પાછી સુગંધ. સુગંધ આવી ગઈ પાલક પનીર ની. એકદમ હોટલ સ્ટાઇલ, ઢાબા સ્ટાઇલ જે કયો ઈ. હા, જોરદાર સુગંધ આવી ગઈ છે. હવે તો ફટાફટ પાણી આવે છે મોઢામાં. ખાઈ જાય તો પરમાના તો મળી હજી જાય. મારે રોટલી બનાવવી છે. ઓહ, હજી રોટલી બનાવવાની બાકી છે. રોટલી જોઈ શકો છો તમે, કાકડી સુધારે છે. પનીર આવી ગયું છે. ઓકે, અને આપણે હવે રાહ જોઈશી. ઓકે, તમે જોઈ શકો છો. અહીંયા બેન અહીંયા રોટલી બનાવે છે.
વાર પછી આપણે મસ્ત આનંદ માણશું પાલક પનીરનો. તો સરસ પાલક પનીર, લીંબુ એટલે કાકડી, રોટલી બનાવી છે આપણે. તો હવે અમે જમી લઈ અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર કરી દેજો. જે મને ઓળખતા હોય ને એને શેર કરજો તમે. ઓકે, બાય બાય.